હેલો સર, ઘણા સમય પછી આપ આજ વિડીયો આપવા જઈ રહ્યા છો અને એ પણ આજે વેલેન્ટાઇન્સ ડેના દિવસે. સૌપ્રથમ તો આપને હેપી વેલેન્ટાઇન્સ ડે. અને આવતીકાલે શિવરાત્રિ છે, તો મહાશિવરાત્રિની પણ શુભકામનાઓ આપને અને આપના દર્શક મિત્રોને. તો સર, આપ શું લઈને આવી રહ્યા છો આજે ઘણા મોટા વિરામ પછી? વેલ, થેન્ક યુ. અને આપ સૌને પણ ઓફકોર્સ વેલેન્ટાઇન્સ ડેનો ખૂબ ખૂબ અભિનંદન. અને આપ સૌને આશા કરું છું કે આપ સૌનો દિવસ સારો ગયો હશે. પણ વેલેન્ટાઇન્સ ડેના દિવસે જેમ આપ જાણો છો એમ આપણા બ્લેક ડે પણ કહી શકાય, કારણ કે આપણા જવાનો શહીદ થયા હતા. એટલે એને પણ આપણે એટલું જ યાદ રાખવું જોઈએ. અને જેમ આપે કીધું એમ આવતીકાલે મહાશિવરાત્રિનો પર્વ છે. એટલે એવું થયું કે હવે જે આટલો લાંબો વિરામ જે થયો એના પછી મહાશિવરાત્રિના પહેલાથી જ આપણે કંઈક શરૂ કરીએ તો શંકર ભગવાનના આશીર્વાદ આપ સૌની ઉપર ને અમારા ઉપર બધાના ઉપર બન્યા રહે. વેલ, આજે આપ સૌને હું જણાવવા માંગુ છું કે એક નક્ષત્ર ખાસ આવી રહ્યો છે, જે એમ તો દરેક મહિને એક વખત આવતો હોય, પરંતુ આ વખતે તે ભૌમવતી અમાવસ એટલે કે અમાવસ જે મંગળવારના દિવસે પહોંચતી હોય એને ભૌમવતી અમાવસ કહેવાતી હોય. અને એ દિવસે જે નક્ષત્ર આવી રહ્યો છે તેનું નામ છે શતાભિષા નક્ષત્ર. હવે શતાભિષા નક્ષત્ર આવી રહ્યો છે તો એ આપણા સૌના માટે શું કામનો છે, કે શું જરૂર છે એને જાણવા માટે, કે મારે આટલું કહેવાની શું જરૂર છે? વેલ, એ 24મું નક્ષત્ર છે. અને ટૂંકમાં કહું તો તેનો આધિપતિ દેવ જે છે તે રાહુ છે. અને એ નક્ષત્ર ખાસ કરીને આપણા વેદો છે એમાં એમ લખાયેલું છે નક્ષત્ર વિશે કે નક્ષત્ર જે છે તે 100 હીલર્સ અથવા તો 100 ફિઝિશિયન જે હોય એના બરાબર એક કોન્સ્ટિલેશન રિંગ જે છે એ એનો સિમ્બોલ છે. એટલે કે એ નક્ષત્રમાં આપણે કોઈ પણ જાતનું હીલિંગ અથવા તો કોઈ પણ જાતનું રિસર્ચ, આપણે કોઈ પણ જાતનો સંકલ્પ લઈને એ નક્ષત્રના દરમિયાનમાં જો આપણે એ સાધના કરીએ અથવા તો આપણે એના પર વિચાર કરીએ તો એક કોસ્મિક એનર્જી એટલે કે જે બ્રહ્માંડની અંદર રહેલી જે એનર્જી છે તે આપણને પોઝિટિવ એ વસ્તુ માટે હેલ્પ કરે. તો આ વખતે એ નક્ષત્ર જે છે તે 17 તારીખે એટલે કે ટ્યુઝડેના રાત્રે 9:15 થી ચાલુ થઈને 18 તારીખ સુધી રાતના 9:15 સુધીનો રહેશે. અને આ નક્ષત્ર અને સ્પેસિફિક આ દિવસે કરેલી કોઈ પણ પૂજા, સાધના, મેડિટેશન કે પછી મંત્ર જાપ જે કરવામાં આવશે તેનો જે પ્રભાવ છે તે પ્રભાવ 100 ગણો વધારે દેખવામાં મળશે. એટલે કે એક્ઝામ્પલ માટે કોઈને પોતાના હેલ્થ રિલેટેડ કોઈ ઇશ્યુ છે તો ડેફિનેટલી જેમ પહેલાં કીધું છે એમ ડૉક્ટર પાસે તો જવું જ, એનું નિદાન તો કરવું જ. પરંતુ જે લોકો હિલિંગમાં બિલીવ કરે છે, જે લોકો મેડિટેશનમાં બિલીવ કરે છે, જે લોકો એસ્ટ્રોલોજીમાં બિલીવ કરે છે, જે લોકો અકલ સાયન્સીસમાં બિલીવ કરે છે અને જે લોકો બિલીવ કરે છે કે મેડિસિન સાથે સાથે એક એનર્જી છે કે જે માણસને હીલ થવામાં મદદ કરે છે, તો કોઈ પણ બીમારી માટે કે પછી કોઈ પણ સ્પેસિફિક હેતુ માટે જો એ દિવસે સંકલ્પ લઈને આપણે પૂજા અથવા સાધના અથવા તો મેડિટેશન કરશું તો ડેફિનેટલી આપણને એ કોસ્મિક એનર્જી હેલ્પ કરશે. અને આ જ હેતુ હતો કે જેના માટે હું આપ સૌને કહેવા માંગુ છું કે આશરે 60 થી 70 વર્ષ પછી આવો યોગ આવી રહ્યો છે. અને આપણને આજના જમાનામાં આપણે આ બધું જ જાણી શકાય છે, તો ડેફિનેટલી આ વિષય માટે આપણે જાગૃત રહીએ અને એનો સૌથી વધારે ઉપયોગ લઈ આપણે આપણા જીવનમાં પોઝિટિવ ચેન્જીસ આવે એવું કંઈક કરીએ. તો આ સાથે મારી વાતને અહીંયા સમાપ્ત કરું છું અને આશા કરું છું કે આપના કોઈ ડાઉટ્સ હોય, આપના કંઈ ક્વેરીઝ હોય તો આપ ડેફિનેટલી મેસેજમાં પૂછી શકો છો. શું કરવું જોઈએ એ ફૂલની પાંખડી દ્વારા જો હું કંઈ કહી શકીશ તો ઘણું ખુશી અનુભવાશે. અને ઉમ્મીદ કરું છું કે આપ સહુ સાથે મળીને આપણે એક બેટર વિશ્વ તરફ પોતાની જિંદગીને એક બેટર કરીએ
અને જે આવનારો સમય જે ખૂબ જ અઘરો થવાનો છે એમાં એ રીતે વિશ્વની શાંતિ માટે પણ આપણે એક પ્રાર્થના કરીએ. થેન્ક યુ.